કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જામકંડોરણા પહોંચ્યા, જ્યાં તેઓ થોડી જ વારમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે। શાહ આજે એક દિવસમાં 4 લોકસભા બેઠકો પર પ્રચાર કરતા જોવા મળશે। પોરબંદર બાદ તેઓ ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર કરવાના છે। પોરબંદરના જામકંડોરણા બાદ બપોરે 3:30 કલાકે શાહ ભરૂચ નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કે નથી બનાવવાના? 400 પાર થવાનું છે કે નહીં? તો આવી અવાજ ના ચાલે ભાઈ। બંને હાથ ઉપાડો, ઉઠાવો બંને હાથ। અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય। વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित मारा मित्र અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાઈ મનસુખ માંડવિયાજી, પોરબંદર વિધાનસભાના ધારાસભાના ઉમેદવાર श्रीमान अर्जुन मोडवाड़िया जी, मनावदर हमारा उम्मीदवार श्री अरविंद लडाणी जी, जेमने 5 वर्ष सुधी साचा सेवकनी जेम पोरबंदर मत क्षेत्रनी चिंता करी एवा अपना सांसद भाई रमेशभाई उभा था जोरथी ताली वगाड़ो भाई रमेशभाई माटे। વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી, ઇફકોના ચેરમેન અને વરિષ્ઠ નેતા દિલીપભાઈ સાંગાણીજી, શ્રી અલ્પેશ ઢોલરિયાજી, ધવલ દવે, મહેન્દ્રભાઈ પાડલિયા, हमारा प्रदेश ना नेता भरत भाई बोगरा, देवाभाई मालम, किरीट भाई पटेल, रमेश भाई ओडेदरा, प्रवीण बेन रंगाणी, प्रशांत भाई कोराट, गोवर्धन भाई धामेलिया, बाबू भाई बोखरिया अने आज आ विशाल पेंडाल नी अंदर मोटी संख्या में उपस्थित भाईओ बहनों माताओं અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને રામ રામ। ભાઈ આપણા ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોરો સાનમાં સમજે એવી જનતા સૌરાષ્ટ્રની जनता। મને ખબર નથી પડતી મનસુખભાઈએ આવડી મોટી સભા શું કામ કરી છે, પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ, જલારામ બાપાનું સ્થાન, બિલેશ્વર મંદિર, હર્ષલ માતા મંદિર, વછરાજ દાદા સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું। ભાઈઓ और બહેનો, પોરબંદરની ભૂમિ પર સમગ્ર દેશ અને દુનિયાને જેમને નવો રસ્તો ચીંધ્યો એ આપણા રાષ્ટ્રપિતા महात्मा गांधी ने पण प्रणाम करीने मारी वातनी शरूआत करवा मांगू छुं। भाईओ और बहनों, हूँ अहीं आव्यो छुं त्यारे मारा मित्र अने लेवा पटेल समाज में हजारों बहनों ने भणवानी व्यवस्था करी। सहकारिताना क्षेत्र में जेमणे नवी क्रांतिनुं सृजन कर्युं અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે, ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત। વિઠ્ઠલભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સહકારિતાના મૂળિયા પાતાળ સુધી ઊંડા કરવાનું કામ કર્યું। અનેક વાર
ક્ષેત્રની વાત હોય, સમાજની વાત હોય, ખેડૂતની વાત હોય, પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલભાઈએ અનેક વાર ખેડૂતોની જોડે ઉભા રહ્યા. વિઠ્ઠલભાઈના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે. ભાઈઓ और બહેનો, અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતા 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 આજે પોરબંદર આવ્યો છું. 2 ચરણ થઈ ગયા ભાઈ. પરિણામ જાણવું છે 2 ચરણનું? પાક્કું જાણવું છે? જોરથી બોલો જરા. ક્યાંય કહેશો નહીં ને? ખાનગી રાખજો. હો, બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે. 14 અને 19માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી. અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી. કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ. અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો, તમારો મત સીધે સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે. ભાઈઓ और બહેનો, આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. મનસુખભાઈએ હમણાં બધું ગણાયું. કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા. એ બધી વાત હું પછી કરીશ. પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે 1000 વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે. મને બતાવો ભાઈ, જામકંડોરણા વાળો, આ કાશ્મીર આપણું છે કે નહીં? અરે જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા? અરે ખડગે સાહેબ, ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારા જામકંડોરણાનો એક એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. ભાઈઓ, જીવ આપવા. મને બતાવો પોરબંદર વાળો, ધારા 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી. કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું. નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370
70મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડે. જ્યારે હું 370મી કલમ હટાવવાનું બિલ લઈ ઉભો થયો એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો. રાહુલ બાબાએ કહ્યું કે 370મી કલમ ના હટાવતા. મેં પૂછ્યું કેમ ભાઈ? તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, 5 વર્ષ. આ નરેન્દ્ર મોદી સરકાર છે. લોહીની નદીઓ છોડો, કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી. પથ્થર ચલાવવાની હિંમત. નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી. મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા. બમ ધમાકા કરતા હતા. કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા? ભાઈ કહો, જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા. પાકિસ્તાને ભૂલ કરી દીધી. ઉરીને પુલવામામાં હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી. ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કોંગ્રેસની સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 10 જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી. ભાઈઓ અને બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ, નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ. કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી દેશના અર્થતંત્રને 11મા નંબર પર છોડીને ગઈ હતી. નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને હું તમને ગેરંટી આપવા આવ્યો છું. મોદી સાહેબની ગેરંટી છે, પોરબંદર વાળાઓ, 3જી વાર વડાપ્રધાન બનાવી દો, આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે. મિત્રો, 3જા નંબરની. નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ. મને કહો ભાઈ, બધા બહેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? જોરથી બોલો જરા, બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? 70 વર્ષથી વોટ બેંકની લાલચમાં આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાઈ રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા. નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા. 5 જ વર્ષમાં કેસ પણ જીત્યો, ભૂમિપૂજને કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી દીધી. 500 વર્ષથી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેન્ટની અંદર અસ્થાયી જગ્યાએ પડે. નરેન્દ્રભાઈએ 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું ભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું. અને ખાલી એ નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર ઔરંગઝેબે તોડેલો ફરીવાર બનાવ્યો. મહાકાલ કોરિડોર, બદ્રીધામ, કેદારધામ પુનર્જીવિત કર્યા. અને આપણા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ, સોનાનું બનાવવાનું. નરેન્દ્રભાઈએ આપણા સંસ્કૃતિના ધામોને ગૌરવ બક્ષવાનું કામ કર્યું. અને વોટ બેંકની ચિંતા કર્યા વગર કઠોર નિર્ણયો કર્યા. 25 કરોડથી વધારે ગરીબોના જીવનમાં 5 કિલો અનાજ,
દરેક ઘરમાં શૌચાલય, દરેકને પોતાનું ઘર, ઉજ્જવલાના ગેસનું કનેક્શન, દરેક ઘરે નલથી જલ અને 5 લાખ સુધીનો બધો જ ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. ભાઈઓ और બહેનો, હું સૌરાષ્ટ્રની જનતાને યાદ કરવા માંગુ છું. 80ના દશકમાં, 80ના દશકામાં સૌરાષ્ટ્રના જળ સંકટથી આપણે સૌ પરિચિત છીએ. રાજકોટ જેવા શહેરમાં ગાંધીનગરથી ટ્રેન ભરીને પાણી લાવવું પડતું હતું. ઘરના ચકલીઓને 3-3 ફૂટ નીચે લઈ જઈ પાણી કાઢવું પડતું હતું. એ જળ સંકટમાં સૌરાષ્ટ્રને કોંગ્રેસ પાર્ટીએ નાખેલું. ટેન્કર રાજ ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના બી પાણી પહોંચાડ્યા, મહીના બી પાણી પહોંચાડ્યા, સૌની યોજના કરી. ખેતરમાં તો પાણી પહોંચ્યા, પીવાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. અર્જુનભાઈ બેઠા છે. હું ગુજરાતનો ગૃહમંત્રી બન્યો ત્યારે પોરબંદરની જેલ બંધ કરી દેવી પડી. કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી. 2001માં નરેન્દ્રભાઈએ પોરબંદરની જેલ ચાલુ કરી. પોરબંદર શરૂ થાય ત્યાં બોર્ડ લગાવ્યું હતું, કાયદો ને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે, અહીંથી પોરબંદરની હદ ચાલુ થાય છે. એ સૌરાષ્ટ્ર જ્યાં ગુંડાગીરી, દાદાગીરી, અપહરણ, અનેક પ્રકારના કામો ચાલતા હતા, નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી. આપણો દરિયાકાંઠો મજબૂત કર્યો, સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો, ગુજરાતને સુરક્ષિત કર્યો અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી, ઉદ્યોગ, ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. યાદ છે કે નહીં ભાઈ બધાને? 8 કલાક વીજળી મળતી હતી. નરેન્દ્રભાઈ આયા પછી જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કરી. રોડ, રસ્તા, ચેકડેમો, નહેરો, 24 કલાક વીજળી, ઉદ્યોગના કારખાના, સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ. અને પોરબંદર વાળા એક મહત્વની વાત કહેવા આવ્યો છું. હું દેશમાં જ્યાં જ્યાં જઉં ભાષણ કરવા, નીચે કાર્યકર્તા ઉભા હોય, બધા કે સાહેબ અમારે એમપી ના આ વખતે મંત્રી બનાવજો, અમારા મત ક્ષેત્રનું સારું થાય. બધા જ કાર્યકર્તાઓ કે, પણ પોરબંદર વાળાનો તો બને બનાયેલો મંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો છે. ભાઈ, આ મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે. એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન. કોંગ્રેસ હતી ત્યારે 7 એમ્સ હતી, આજે 22 એમ્સ છે. 51,000 ડાક્ટરો બનતા હતા, આજે 1,10,000 ડાક્ટરો દરેક વર્ષે બહાર આવે છે. મિત્રો, આ પરિવર્તન નરેન્દ્રભાઈએ કર્યું. મનસુખભાઈએ જન ઔષધિ કેન્દ્ર બનાયા અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા. પહેલા 9 વર્ષમાં 80 ગણી વૃદ્ધિ જન ઔષધિ કેન્દ્રના લાભાર્થીઓને થઈ છે. 20% ભાવે બધી જીવન ઉપયોગી દવાઓ આજે નરેન્દ્રભાઈના યોજનાના લીધે મળે છે. એનું પૂરું સંચાલન આપણા મનસુખભાઈ કરી રહ્યા છે. મિત્રો, આજ હું અહીં આવ્યો છું ત્યારે ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું, 10 વર્ષ સુધી યુપીએની સરકાર હતી, સોનિયા મનમોહનની સરકાર હતી. ગુજરાતને અન્યાય કરવામાં કશું બાકી નતું રાખ્યું, કશું.
અને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ ગુજરાતના નર્મદાથી માંડી બધા પ્રશ્નો હલ કર્યા. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ 10 વર્ષમાં ગુજરાતને 1,22,000 કરોડ આપ્યા હતા. ખાલી 1,22,000 કરોડ. અને નરેન્દ્રભાઈએ 5,95,000 કરોડ રૂપિયા આપણા ગુજરાતને આપવાનું કામ. અને આ કોંગ્રેસ પાર્ટીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી એમના સિવાય જાણે કોઈ નેતા જ નથી દેશ. મહાત્મા ગાંધીને ભૂલાઈ દીધા અને સરદાર સાહેબનું તો નામો નિશાન સમાપ્ત કરી નાખ્યું હતું. નરેન્દ્રભાઈએ કેવડિયા કોલોનીમાં ગગનચુંબી સરદાર સાહેબનું પૂતળું બનાવી સમગ્ર દુનિયામાં સરદાર સાહેબનું નામ અમર કરવાનું. સરદાર પટેલને દેશની જનતાના મનમાં જે એમનું સન્માન છે એ સન્માનને અનુરૂપ સ્મારક બનાવવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ કરી. ભાઈઓ બહેનો, મારે લાંબી વાત નથી કરવી. હું એટલી જ વાત કરવા આવ્યો છું. હજારો વર્ષથી આપણે ભારત દુનિયામાં સૌથી મહાન હતું એ વાત સાંભળતા. અને નરેન્દ્રભાઈએ એ સંકલ્પ લીધો છે. નરેન્દ્રભાઈએ આજે દુનિયામાં ભારતનું સન્માન વધાર્યું છે અને પૂરા દેશની સામે એક સંકલ્પ મૂક્યો છે કે 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ. પહેલા 10 વર્ષ નરેન્દ્રભાઈના આ કોંગ્રેસિયાઓએ જે ખાડો ખોદ્યો હતો એ ખાડો ભરવામાં ગયા છે. હવે આ 5 સાલ વિકસિત ભારતના ઇમારતનું પાયો નાખવાનું કામ કરવાનું છે. ભાઈઓ બહેનો, 2047માં જે વિકસિત ભારત બને એ વિકસિત ભારત નરેન્દ્રભાઈએ બનાયેલા વિકસિત ગુજરાતના મોડલ પર બનવાનું છે. વિકસિત ગુજરાતના મોડલ પર. હું આજે ગુજરાતમાં ચૂંટણીની પહેલી સભા અહીં પોરબંદર સંબોધું છું ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને 2 હાથ જોડી અપીલ કરવા આવ્યો છું. નરેન્દ્રભાઈએ સમગ્ર દુનિયામાં ગુજરાતના નામને ઉજ્જવળ કરવાનું કામ. ગાંધી સરદારના ગુજરાતને નરેન્દ્રભાઈએ નવી ઓળખ આપી છે. સમગ્ર વિશ્વ આજ ગુજરાતના વહીવટનો અભ્યાસ કરવા માટે અહીં આવે છે. અને આપણા નરેન્દ્રભાઈ એ જ રીતે સમગ્ર દેશને આગળ લઈ જવા માંગે છે. મારી ગુજરાતના જનતાને હાથ જોડી વિનંતી છે કે બાકી બચેલી 25 સીટો પર કમળનું નિશાન ખીલાવો અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવો. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો મતલબ છે આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે ગરીબીથી મુક્તિ. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે વિશ્વની સાથે 2 હાથ કરે જુવાનિયાઓને એવું પ્લેટફોર્મ આપવાની વ્યવસ્થા. અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે મહાન ભારતની રચના કરવાનું. મને કહો ભાઈઓ બહેનો, મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે. નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનવાનો એકમાત્ર રસ્તો આ કમળના નિશાન પર બટન દબાવવાનો છે. મને કહો પોરબંદર વાળાઓ, પાછળ સુધી બધા બોલે, મનસુખભાઈને આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીતાડશો? જોરથી બોલો જરા, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? તો મારી સાથે બંને હાથ ઉઠાવો. ઉઠાવો બંને હાથ. વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજે બોલો, ભારત માતા કી વંદે વંદે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપ સૌનો આટલા ધોમ ધડકતા તડકાની અંદર ગરમીમાં લૂમાં અહીં આવવા માટે અને મનસુખભાઈનું સ્વાગત સમર્થન કરવા માટે
હૃદયપૂર્વક ધન્યવાદ, આભાર, નમસ્કાર. જોરદાર તાળીઓના નાદથી ફરી જોરદાર તાળીઓના ગુણથી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપનો અંતરની તો ગૃહમંત્રી અમિત શાહને આપ સાંભળી રહ્યા હતા. તેમણે મનસુખ માંડવિયા માટે અહીં પ્રચાર કર્યો અને સાથે જ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કઈ કઈ સમસ્યાઓ પોરબંદરમાં હતી અને કઈ રીતે નરેન્દ્ર મોદી